તોડી નાખતી ને અમારે એક માઉન્ટ બુકો આમથી આમ બસાડી દો. વેરાઈ ગયું મોતી વેરાણા ચોકમાં. ગો હેડ એમ ન હોય મેડમ, તે સાત જન્મની તે શપથ લીધેલી છે, આ એક નહીં. કુંડલા, અમરેલી, ચિત્તલ, બાબરા, આટકોટ, રાજકોટ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. આજે છે ડે 5. ડે 5 એટલે લાસ્ટ ડે. એમ મારા માટે લાસ્ટ ડે નથી, અપકમિંગ જે હશે હું પાછું જણાવીશ, કેમ કે હજી એ હવે નક્કી થાય પછી, કેમ કે પછી ફેરફાર થાય તો એમાં મજા નહીં એમ. અને મેડમજી આજે હે ને તો પછી પહેલાં પૂછી લઉં પછી ખીજાય છે મને. બે પેપર છે, બે. ઓહ હાજી, નહીં તો ભૂલાઈ ગયું. હા, બે પેપર છે મેડમજીને. પહેલું શેનું છે? પહેલું પેપર છે યોગ શિક્ષણ. યોગ શિક્ષણ એટલે એમાં યોગ કરવાનો. હે? હા. અને લખવાનું નહીં કાંઈ નહીં. અને બીજું પેપર છે ઈ લર્નિંગ, એમાં ઈ લર્નિંગ કરવાનું. ઈ લર્નિંગ એટલે વિજાણુ શિક્ષણ. મેડમ જ્યારે હોય તો આપણે ભણવા માંડીએ થોડુંક. ચલો આજે કઈ ગાડી બાડી લૂછી નથી. ઓકે, મેડમજીનો હાથ અડે અને તમે જો બચી જાઓ તો ખોટી વાત પડે. દાજેડું માણસ છે આ દુનિયામાં. તમને બધાને લાગે ખાલી સોફ્ટ કોર્નર ને આન તેન એવું કઈ છે નહીં. માથા ફરે ફૂલ. સમય પ્રમાણે થવું પડે, નહીંતર લોકો ઘરમાં જીવવાનું. આ ઘા મારી ઉપર આવ્યો હું? હે? મારું ઇન્ટેન્શન એ હતું નહીં. હતું લોકો ઘરમાં ન જીવા દે એટલે ઘરમાં તો હું એમ નથી, કહેવત છે એમ. ના મને જ કીધું. આમાં જે જોતા હશે ને એને ખબર હે તમને તમારા ઘરમાં આવીને મારી જાય એવો સમય છે એમ. ઠીક, ઈ ઇન્ટેન્શન માં કહેતી હતી. મેં કીધું આ સીધો ઘા કરી દીધો કો મારી ઉપર. નહીં, પણ એમાં થતું એવું હોય, એમાં પછી છે ને થાય એવું કે ટોપી ફિટ થતી હોય ને આપણા માથે. આ ટોપી ઓલી ઘા વાળી ટોપી ઠીક. એટલે પહેર લીધી માથે. ના એવું નથી. ભલે હું આમ મજાક મસ્તી જે કરું એ મેડમજી મને હાથ બહુ, અને આપણે એમાં બહુ અંદર પડવું નથી કાંઈ ખોટું. ઈ બદનામ થાય, મને કાંઈ વાંધો નથી. ઓન કેમેરા. ચલો ચલતે હે ગણપતિ બાપા મોરિયા. ચલો. આજે વી આર વેલા મેડમ. તડકો નથી લાગતો હજી. કુંબળો સનરાઈઝ છે. ઈ સનરાઈઝ કુમળો એટલા માટે છે થોડુંક વાદળ છે એટલે છે. વી આર ઓન ટાઈમ. એવું છે? ઓકે, નો પ્રોબ્લેમ. બાબા હાથમાં શું હતા? બાબા હાથમાં કંઈક હતા. તું ઓલા તોડી નાખતી ને અમારે એક માઉન્ટ. તું બુકો આમથી આમ પસાડી દો. અને આજ વહેલા નીકળ્યા ને તો આ ટ્રાફિક નડે છે સુરત અમદાવાદનું. સામેથી નકરી બસો પોપ એમ કરતી. હમણાં સાંભળ્યો ને મેડમને આજે હકીકતમાં મને છે ને વ્લોગિંગ કરવાની ઈચ્છા એટલે નથી થતી. મેડમને આજે 2 પેપર છે, અટવાઈ જવાના છે હરખાઈના. એક પૂરું થશે, વચ્ચે અડધી પોણી કલાકનો ગેપ મળશે, ત્યારે જમશે કે વાંચશે કે શું કરશે કાંઈ ખબર નથી. એટલે મેં કીધું અત્યારે ભલે એનો કાર્યક્રમ પૂરો કરે, આપણે વ્લોગિંગ તો ન્યા જઈને કરી શકશું. જોવો ને એનું મોઢું જોવો ખાલી. એમાં એવું છે ખાલી ટાઈટ છે, એમાં ઘણા બધા સાથે છે કારણો. એક તો ઈ અવાજ 5મો દિવસ એટલે આગળના 4 દિવસનો ભેગો થતો થાક અવાજ 5મા દિવસે આમ અંતિમ ચરણ ઉપર છે. આજ પાછા 2 પેપર છે એટલે એનો એમ થોડુંક પ્રેશર છે, એટલે ઘણું બધું ભેગું છે. કાંઈ વાંધો નહીં મેડમ. ચીપીટપ અમે અમરેલી પહોંચી ગયા છીએ. હું તમને કહેતો જાઉં હું કે અમે ક્યાં પહોંચ્યા એમ. અને લાઠી 22 કિલોમીટર, બાકી લાઠી જ જવાનું જ નથી. ઓલું આવ્યો તો પોલ એટલે.
हेलो मैडम जी क्या कर रहे हो सिर्फ और सिर्फ पढ़ाई चलो आज एक હતો ટી બ્રેક અને બ્રેક થઈ ગયો છે પૂરો સરસ મજાની ચાય પીધી છે અને નાઉ વી આર ગોઈંગ ટુ રાજકોટ આજે શું છે આમ થોડોક વહેલાનો મૂડ માહોલ હતો ને એટલે એક બ્રેક કર્યો એટલે સરવાળે ટૂંકમાં પહોંચવાનું રોજના ટાઈમે છે એમાં ફેરફાર ન થવો જોઈએ કંઈ पीछे कुछ है नहीं ना हाँ नहीं है क्योंकि हम कैमरे में देख रहे हैं पीछे नहीं देख रहे આવી ગઈ ચલો બાબરાની બહાર નીકળતા જ અમારો ટી બ્રેક થઈ ગયો ચા પીવાની ઈચ્છા થઈ ગઈ હતી और ये देखो सोमेश्वर महादेव का मंदिर है આની પહેલાં નહીં ને એની પહેલાંના વ્લોગમાં કદાચ તમે જોયું હશે આ નહીં ને એની પહેલાંની રાજકોટ ટ્રીપમાં ત્યારે અહીંયા અમે બ્રેકફાસ્ટ એકવાર કર્યો હતો એમ જ હતો ને મેડમ ત્યારે ટી બ્રેક જ હતો બ્રેકફાસ્ટ હતો સમોસા કે એવું કંઈક ખાધું હતું આપણે ઈ તો લાસ્ટ યરની એક્ઝામ તો લાસ્ટ યરની જ વાત કરું છું ને તમે રાજકોટ ટ્રીપ રાજકોટ ટ્રીપ તો લાસ્ટ યર જ હોય ને હમણાં એક્ઝામ દેવા એ ટ્રીપ તો એ વન ડે ટ્રીપ કહેવાય પિકનિક ટ્રીપ કહેવાય પિકનિક કોઈ દી રાજકોટની થઈ જ નહીં અમારે એક્ઝામ જ થાય ચલો તો ચલતે હૈ વેરાઈ ગયું મોતી વેરાણા ચોકમાં યસ ફાઇનલી આજી ડેમ આવી ગયો છે અને અમે ઊભા જ રહી ગયા છીએ આજ મેડમ હાલો ગાડી ધોવાની ગો હેડ એમ નો હોય મેડમ તે સાત જન્મની તે શપથ લીધેલી છે આ એક નહીં હંમેશા તમારી સાથે છે આ એક નહીં મેડમ સાત જન્મની એને કસમ લીધેલી છે પણ આ ત્યાંથી ગાડી ધોઈને પાછા જાહો તો ઈ કસમ નિભાવવામાં આવીશ જ હારે અરે એમ નથી વાત પણ બધે પછી હારે જ રહેવાનું હોય મેડમ પણ અહીંયા પરીક્ષા દેવા પેપરમાં તમે અંદર આવો 5-10 મિનિટ જ થાય એટલા બધા પાણીમાં વાર લાગે પેપર દેવા તમે અંદર આવો છો નહીં તમે 7 જન્મનો સાથ તો તમે નિભાવવાના છો પણ એમ નથી મેડમ ને મને આવવા ન દે હું તને રોજ કહું છું ખરા કે અમે કોર્નરે આવીને કે છે અને ઓલું વચ્ચે શું છે મેડમ આઈલેન્ડ છે આજે જોયું આ ઊભી રાખી એટલે જો આમ વચ્ચે ને લાગે છે તેવું જો આમાંય દેખાય છે આઈલેન્ડ જેવું છે હા ત્યાં જવા માટેનો કોઈને કઈ કોન્ટેક્ટ હોય તો જણાવજો આઈલેન્ડ ને જોતા એવું લાગે છે કે ત્યાં જવાનો માર્ગ નહીં હોય તો એવું નથી હોડી કે એવું કઈ લઈને જઈ શકાય એવું હોય તો એમ કેમ કે એ સેન્ટર જ છે જો મેડમ એની ઓલી બાજુ પાણી છે એટલે જો કોઈને કોન્ટેક્ટ હોય ગવર્મેન્ટ સાથે અથવા વોટર ડિપાર્ટમેન્ટ ડેમ ડિપાર્ટમેન્ટ હે મેડમ ડેમ ડિપાર્ટમેન્ટ આરે કોઈને કોન્ટેક્ટ હોય અને જો ત્યાં લઈ જઈ શકાય એમ હોય તો જાણ કરવા વિનંતી તો મને ઈચ્છા છે ત્યાં જવાની કુંડલા અમરેલી ચિત્તલ બાબરા આટકોટ રાજકોટ આજે મેડમજીને પૂરેપૂરો આરામ આપ્યો છો આરામ મીન્સ કે એમ ડિસ્ટર્બ નથી કર્યા આરામ તો ન કહી શકાય પણ આજે ડિસ્ટર્બ નથી કર્યા સીધું 5:15 પછી કરશે મેડમજી આજે 100% 5:15 પછી આરામ કરશે આજે પાક્કું જ્યાં સુધી આરામ નથી ત્યાં સુધી આરામ આ અમારો ગેટ આવી ગયો દમ મદાર બેડા પાર આ શું છે મેડમ કેમ ખબર હવે હે दम मदार बेड़ा पार समझ में नहीं आया कुछ बोलू क्या वाला मीम समझ रहे हो नहीं समझ रहे बिल्कुल नहीं समझ रहे दम मदार बेड़ा पार में तो केम समझो नहीं એવું પૂછવા ઊભી એટલે પૂછવા માટે પૂછી લઈએ અને ખોટા ધારણા હું કરવી એના કરતા પૂછી લેવું નહીં ધારણા નથી કરતો હું એમ નહીં તો કદાચ હા એમ વિચારવાનો મુદ્દો બની ગયો છે શું હશે એનો મતલબ શું થાય અને ફાઇનલી વી આર ઇન રાજકોટ અને આજે પહેલા સીધું મેડમજીના એક્ઝામ સેન્ટરે નથી જવાનું
પેલા લાસ્ટ વ્લોગમાં તમે જોયું એમ જે મેડિકલ બંધ હતું ને હોસ્પિટલની બાજુમાં, પેલા ત્યાં જવાનું છે, કેમ કે ત્યારે 4 વાગે ખુલવાનો હતો અને 4 વાગે અમે રાજકોટમાં હોઈએ નહીં, એટલે આજે પહેલાં જઈ આવીએ. રિટર્નમાં આજે જો કે લેટ હશે, રિટર્નમાં કરી શકાય એવું છે, પણ રિટર્નમાં આજે અમે મેડમજી જેમ નિરાત અનુભવશે એમ હું એના કરતાં ડબલ નિરાત અનુભવીશ. બાળકની મુજબ બતાડો. બાળકનું નેચરલ સ્વિમિંગ પૂલ. વાહ ભાઈ વાહ, ये देखो नेचुरल स्विमिंग पूल. ફાઉન્ટેનમાં બાળકો મજા કરે છે. વાહ મેડમ, તમારી નજરને દાદ દેવી પડે એમ છે. 4 થાય કે નહીં? 2 નેચરલ ને 2 આર્ટિફિશિયલ. એમ તો 4 તો મારે છે. આ ગોગલ્સ છે તો પણ એ નંબર વાળા જ છે, એ કઈ નોર્મલ નથી. 4 તો अपने को भी है मैडम जी. चलो मैडम जी गए हैं मेडिकल स्टोर में दवाई लेने. સેન્સિસ કાન નાક ગળાની હોસ્પિટલ છે, કાન નાક અને ગળાની, અમરેલી બા માટે થઈને. પહેલાં અહીંયા બતાવ્યું હશે અને એ દવા પૂરી થઈ ગઈ છે અને હમણાં એ લોકો જાય છે હરિદ્વારને એ સાઈડ ફરવા માટે. બાળકોની એક્ઝામ પૂરી થઈ ગઈ 10માની, એટલે ચક્કર મારવા, ફ્રેશ થવા માટે બધા બાળકોને મજા આવે અને વડીલોને ફરાઈ જાય અને દર્શન થઈ જાય. આપણે ઇન્વિટેશન હતું પણ આપણે કંઈ એડજસ્ટમેન્ટ નથી, કેમ કે પાર્શ્વભાઈને એ ટાઈમે એક્ઝામ શરૂ હશે અને પાર્શ્વભાઈને એકને નહીં, મેડમને પણ એની સ્કૂલની એક્ઝામ શરૂ હશે. એની પોતાની તો આજે પૂરી થઈ જશે પણ એના સ્કૂલની શરૂ હશે, એટલે એડજસ્ટમેન્ટ આપણે થઈ શકે તેમ નથી. નહીંતર अपन भी जाते हरिद्वार, लेकिन हम जाएंगे समर वेकेशन में, कहीं ना कहीं तो जाएंगे. कुछ प्लानिंग नहीं किया है लेकिन जाएंगे वो पक्का है. आ गए मैडम जी. થોડી કેવી જતી કે વધારે હતી? ફોર સેફટી ખાલી રાખવાની છે. ઠીક હે, લેવાની નથી. પણ કંઈક તકલીફ થાય પડી ગઈ તો કામ આવી જાય. ઓકે ઓકે, મેં કીધું કોર્સ હજી અધૂરો હશે, મને એવું લાગ્યું. स्टॉक माटेनी છે. ચાલો ओके ओके, चलो अब जाएंगे हम मैडम जी के यूनिवर्सिटी पे, सौराष्ट्र यूनिवर्सिटी राजकोट. આપણે નહીં આવા રસ્તે જ આપણે ઓલા પાર્સન આયરું અહીંયા જ આવતા ને આપણે નામ કાપી નાખવાનું. ખાલી લાગે મોટું, બાકી તો પાર્સોના બેટ ને બોલ ને સ્પોર્ટ્સની બધી આઈટમ અમે અહીંયા જ લેવા આવતા. જો સદાશિવ અમરાપુરકર બોલી શકતો હોય થિયેટરમાં તો હું બોલી શકું ખરા, કેમ કે એને છૂટ હોય તો મને છૂટ હોય જ ને, કે ન હોય? બતાઈએ મેડમ જી આપ. અમુક છૂટો છે ને એ માણસે કોઈ પાસેથી લેવાની ન હોય, એ અંદરથી ઉદ્ભવેલી. ઓકે નો પ્રોબ્લેમ, ચાલો म्यूट करेंगे वो वर्ड. અત્યાર નીચે જ મને હમણાંથી આમ એવું થાય કે આમ જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ હવે આમ આત્મજ્ઞાન, આત્મ સાક્ષાત્કાર તરફ બધું જતું જાય. છોડીઓ ગાડી સારી ચલાવે છે, મજા પણ તું ઉજાગરા ને એમાં થાકેલી હોય એટલે નહીં તો હું તને આપી દે, તું હલાય હમણાં. હવે નેક્સ્ટ ગમે ત્યારે જાય ને મેડમ, તારે આમ થાક ન હોવો જોઈએ, ટૂંકમાં ઉજાગરો ન હોવો જોઈએ, ત્યારે તું હલાવજે. મને એમ થાય કે હવે એક તો તારે વાંચવું ને આ કરવું ને તે કરવું ને પછી ગાડી તારે લાવવાની, કેટલું કર પછી તું. બે બેનો હોય છે, એક હરકી ચુંદડી બાંધી નીકળે કે આવી મળતી હોય. એ તમારે સારું બધું નવું નવું મળ્યા કરે, અમારે તો રૂમાલ બાંધવાનું થાય. પણ એ રૂમાલ જ એમ હાથ રૂમાલ હોય કે નહીં એમાંથી કટિંગ કરી નાખે વચ્ચે. તમારે તો હાથ હોતો ને ટકાઈ તો તમે ફૂલ સ્લીવ ના ડ્રેસ પહેરો ને, આમ ક્યાં ના પડી?
બ્રેકમાં તમને અમારી ઈર્ષ્યા આવે છે ઈચ્છા તો થાય જ ને, પણ તો તમે પણ આવતા ભવે ઓછામાં ઉતાર લેજો. ઓછામાં ઓછી 10 પ્રકારે તો તમે સાડી એક સાડી 10 અલગ અલગ પ્રકારે તમે આપણે પહેરી શકો. આવતા ભાવમાં ચેન્જ. ઓકે ના રે 10 પ્રકાર ઓછામાં ઓછા હશે તમારે સાડી પહેરવાના. આગળ ઓલું પલ્લુ નાખવાનું, પાછળ નાખવાનું, સાઈડમાં આપણે નાખવાનું. આવતા ભવે દરેક અનુભવ કરી જ લેવાના છે બરાબર. મને થોડું ઘણું આ ભાવનું યાદ હશે તો મદદ કરી ખાડી પહેરવામાં કે આમ નહીં આમ ફેરાય એમ જો યાદ હશે તો ગયા જન્મના નથી ઘણા નહોતા યાદ એમ. चलो फाइनली आ गया है सौराष्ट्र यूनिवर्सिटी गाड़ी गेट. मैडम बोला है मैडम તમે બોલો પણ છો. યસ આભાર હા તમારો ખૂબ ખૂબ. કરેક્ટ. માનવો જ પડે, એમાં ચાલે જ નહીં. આભાર વિધિ ગમે ત્યાં કરવાની. હે ભાઈ હલાય હલાય થોડી. હું કાંઈ કેવું તું ભલા એટલે અમે આભાર માનીએ તારો એમ. હા તું હલાય એટલે અમે તારો આભાર માનીએ. ઊભી રાખી દીધી વચ્ચે. હમણાં પાછળ પોંપ 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 હમણાં આને પહેલા થોડી વાર પહેલા પાછળથી કંઈક શરૂ આગળ એક કાર જતી હતી. એટલે હું રોજ અહીંયા આવું છું રાજકોટ અને સેલ્ફ ડ્રાઇવિંગમાં જ આવું છું બરાબર. મને કંઈક આવડતી હશે, મને નિયમોની ખબર હશે તો જ આવતો હશે ને હું. આમનામ તો હું નહીં અહીંયા સુધી આવી ગયો હોય કે આગળ કાર જતી હોય એની ઉપરથી મારે ન જતું રહેવાય, ન એની નીચેથી જતું રહેવાય. પાછળ પોંપ પોંપ પોંપ. તારે ઉતાવળ છે, મારે તારી કરતાં ડબલ ઉતાવળ છે. તારે ક્યાંક જઈને ચા પાણી પીવા છે, મારે આને એક્ઝામ હાલે, મારે ટાઈમે પહોંચવું પડે. તમારે ઠીક હાલે 5 મિનિટ આમ તેમ થઈ જાય તો એનો એ લોકો કહે કે નહીં તમે મોડા આવ્યા છો તો 5 મિનિટ તમને વધારે પેપર લખવા દેશું. યસ ફાઇનલી કન્વેન્શન સેન્ટરને છે ને લાસ્ટ ડે માટે અમે પહોંચી ગયા છીએ. અને મેડમજી કેટલો ટાઈમ? 10 મિનિટ જેટલો સહયોગ આપું. ઓકે નો પ્રોબ્લેમ. 10 મિનિટ મેડમને સહયોગ આપ્યા. અને મને ખાલી કહી દો दोपहर में लंच में क्या खाएंगे आप? कुछ नहीं. કંઈક તો ખાવું પડે મેડમ, એમ હાન ન પડે હાવ ખાલી ખાખરામાં. આજ મેં સવારે બ્રેકફાસ્ટ નથી કર્યો, મેડમને નિરાશ થઈ ગઈ કે તો હું મારી ભાખરી ન બનાવું, એને ખાખરો ખાઈ લીધો ખાલી. બિરયાની ચલેગી ને? વેજ બિરયાની લેકે આવું નહીં, પણ મને ઊંઘ ચાલે ને? નહીં સરસ આવે. મજાનું આમ જો દહીં અને વેજ બિરયાની. એક લસ્સી ખાલી, કાંઈ નહીં બીજું. આવા થોડા હાલે. આજ 2 પેપર છે ને મેડમને, એટલે બ્રેકમાં કંઈક ખવડાવવું પડશે બરાબર. ચાલો હવે આપણે વિડીયો આજે અહીંયા પૂરો કરી દઈએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.